2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો જ્યારે ગામડે ગામડે મતદાતાઓ પાસે મતદાન લેવા માટે જતા હોય ત્યારે વિછિયાની અંદર રામજી મંદિરની બાજુમાં આવેલી શેરીની હાલત તમે જુઓ કે અહીંના સ્થાનિક લોકો તમામ પ્રકારના રોડ, રસ્તા, લાઇટ, પાણી વગેરેના ટેક્સ ભરતા હોય, વેરો ભરતા હોય, તેમ છતાં કોઈ કારણોસર છેલ્લા 6 મહિનાથી આ શેરી બદતર હાલતમાં ખોદેલી રાખી છે. મોટા મોટા પથ્થર, ગટરના ઢાંકણા ખુલ્લા છે, કોઈ પણ પ્રકારની સફાઈ નથી, જાણે જંગલની અંદર ગરી જતા હોય એવો માહોલ છે. આજે અમે મતદાતાઓને અપીલ કરીએ છીએ કે એકવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઉપર વિશ્વાસ મૂકી અને તાલુકા અને જિલ્લા પંચાયતના અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મદદ કરો. અમે તમારા વિસ્તારની અંદર સામાન્ય પ્રજાને રોડ, રસ્તા, લાઇટ, પાણી જે સંવિધાનિક હક હિસ્સા પ્રમાણે ભારતીય નાગરિક પ્રમાણે એને હક હિસ્સા જે સુવિધા મળવી જોઈએ એના માટે લડત લડશું. તમારા વિસ્તારની અંદર જે ખૂટતું કરતું હોય તેના માટે પૂરી તાકાતથી લડત આપશું અને વહેલામાં વહેલી તકે આ રોડ રસ્તા બની જાય. સરકારે પણ આ તમામ લોકો ટેક્સ ભરવા છતાં આ હાલતમાં કામ કરતા નથી, તેને અમે ખૂબ વખોડી કાઢી છે. ફરીવાર મતદાતાઓને આ વિસ્તારની અંદર સમૃદ્ધિ આવે અને તમામ પ્રકારની સુવિધા અર્થે કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવો. જય હિન્દ, જય ભારત.